કોળી સમાજની ચોટીલા ખાતે અનામત મુદ્દે બેઠક યોજાઈ હતી। સુરનગરના ચોટીલા કોળી સમાજની વાડીમાં કોળી સમાજના તમામ સંગઠનો પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં ઓબીસી વર્ગીકરણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આવનારા સમયમાં ગાંધીનગર ખાતે બેઠક બોલાવી ત્યારબાદ ઓબીસી આવતી 146 જ્ઞાતિ 54% વસ્તી હોય તો વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવે અને ત્યારબાદ ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેવી સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું। કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ તથા યુવા કોળી એકતાના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા, કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશભાઈ ઠાકોર, કોળી ઠાકોર સમિતિના પ્રમુખ મુકેશભાઈ રાજપરા, સુરનગરના કોળી સમાજના આગેવાન રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, ઉત્તર ગુજરાત કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ આરસી સોલંકી, નવઘણજી ઠાકોર વગેરે સંગઠનોના પ્રમુખો હાજર રહ્યા હતા। કોળી ઠાકોર સમાજની ચોટીલા ખાતે મિટિંગ યોજાઈ હતી, જેમાં કોળી ઠાકોર સમાજના તમામ સંગઠનોના પ્રમુખ એકસાથે બોલાવવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં ગાંધીનગર ગુજરાતભરની મિટિંગ યોજાશે। સમાજના હકને ન્યાય માટે ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને બંધારણ કરવામાં આવશે। જે ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર। આજે ચોટીલા મુકામે ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને એક મિટિંગનું આયોજન કરેલું છે કે જે સમાજમાં જે અન્યાયો થતા હોય છે તો કોળી ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો છે તેના તમામ અધ્યક્ષ, તમામ પ્રમુખો, તમામ આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગાંધીનગર એક બેઠક કરવામાં આવશે અને એક બેઠક કરી સમાજમાં જે હક નથી મળતો, જે સમાજમાં જે અન્યાય થઈ રહ્યો છે એને લઈ એક બંધારણ કરવામાં આવશે અને આવનારા સમયમાં એ બંધારણ કોળી ઠાકોર સમાજનું અમે જાહેર કરશું। ભારત માતા કી જય। મિત્રો, આજે ચોટીલા ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ સંગઠનોના પ્રમુખશ્રીઓને હોદ્દેદારશ્રીઓની મિટિંગનું ભવ્ય આયોજન થયું, જેમાં બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને ટોટલ અનામત મળે અને એમાંથી પછી અનામત વર્ગીકરણ સમસ્ત કોળી ઠાકોર સમાજને મળે એની ગહન ચર્ચા કાયદા કાનૂન મુજબ થઈ અને ભવિષ્યમાં કઈ રીતે આ અનામત મળે એ પણ એની રણનીતિ આગામી સમયમાં ગાંધીનગર ખાતે એક મિટિંગ થશે અને એનું બંધારણ પણ નક્કી થશે અને ભવિષ્યમાં કોળી અને ઠાકોર સમાજની વૈશ્વિક સંસ્થાનું પણ એક નિર્માણ થશે, એનું સંગઠન થશે, એની પણ ચર્ચા થઈ। ઓમ નમો નારાયણ। ભારત માતા કી જય। રમેશભાઈ આખું વિઝ્યુઅલ લઈ લો, એક સાઈડમાં મુંબઈ પહેલા એક રમેશભાઈ